माई तेरी दुआओं से, माई तेरी दुआओं से जिया करेंगे हम। खुशबू के चमन की लिया करेंगे हम, लिया करेंगे हम, लिया करेंगे हम। આજના માટેનું મેં કંઈક થોડું લખ્યું હતું, પણ હવે 8:30 થઈ ગયા છે એટલે એમ થયું કે આજે હું ના બોલું, પણ 9:15 થઈ જશે. ગુરુ પુણ્યા પર કહ્યું કે માતને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ કેળવવી પડે, દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તો એના માટે હું કંઈક છણાવટ કરું છું. શ્રદ્ધામાં માતાજીનો નિવાસ થયાને આજે 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષનો પ્રારંભ થયો. પાટોત્સવના મંગલકારી દિવસ 9મી ડિસેમ્બરને આપણે ઉપાસના દિન તરીકે ઉજવીશું. મેં કહ્યું હતું ગઈ વખતે કે આજનો દિન ઉપાસના દિન તરીકે ગણવું. શ્રદ્ધા નિવાસી માતાજીના દર્શન કરવાની આપને સૌને ઈચ્છા તો હશે જ. માતાજીના સાક્ષાત રૂપમાં દર્શન કરવા છે. અગોચરના વાસી ગોચરમાં વસે છે, છતાં આપને કેમ દ્રશ્યમાન થતા નથી? અગોચરના વાસી ગોચરમાં વસે છે, છતાંય આપને કેમ દ્રશ્યમાન થતા નથી? આપને માતાજીના દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિ કેળવવી પડશે, મેળવવી પડશે. તો આ દિવ્ય દ્રષ્ટિ એટલે શું? દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે શું શું કરવું જોઈએ ને દિવ્ય દ્રષ્ટિની જરૂર શી છે? ઘણા ભક્તો ઉપાસકોની એક અંતરની ઈચ્છા હોય છે કે અમને પરમાત્માના, અમારા ઈષ્ટના સ્વરૂપમાં દર્શન કરવા છે. ઘણા ભક્ત ભાઈ બહેનો મને કહે છે કે તમે અમને માતાજીના દર્શન કરાવો. દર્શન કરવાની ઈચ્છા, ભાવના બહુ સારી છે, પરંતુ પ્રયત્ન તો કરવો પડે ને. ખેતરમાં ઈચ્છિત પાક લેવો હોય તો ખેતરનું જરૂરી ખેડાણ કરી ખાતર પાણીથી તેને સભર કરવું પડે. યોગ અને સારું પૌષ્ટિક બિયારણ ખેતરમાં યથાસમયે પદ્ધતિસર વાવવું પડે, પછી તેની યોગ્ય માવજત કરવી પડે. પરમાત્માની કૃપાનુસાર સાનુકૂળ હવા, પાણી, ઋતુઓની અસર પ્રાપ્ત થાય તો જ સારો ઈચ્છિત પાક પાકે છે અને લણી શકાય છે. જીવન ખેતરમાં દિવ્યતા પ્રાપ્ત કરવા માટે પણ આવો પુરુષાર્થ તો કરવો જ પડે ને. ઈશ્વરની સૃષ્ટિમાં યુગ બદલાતા રહે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, દરેક યુગમાં અન્ય યુગનું અસ્તિત્વ તો હોય છે, પરંતુ તેનું પ્રાધાન્ય, પ્રભુત્વ વધતું ઓછું હોય છે. પ્રથમ 3 યુગ સત, ત્રેતા અને દ્વાપર યુગમાં વૈદિક જીવનશૈલી અસ્તિત્વમાં હતી. વૈદિક સમયમાં મંત્ર શક્તિનું પ્રાધાન્ય હતું. તંત્ર અને યંત્ર શક્તિ પર પણ મંત્ર શક્તિનું પ્રભુત્વ હતું. તેથી આ યુગને મંત્ર યુગ કહેવાતો. અર્વાચીન યુગમાં યંત્ર શક્તિનું પ્રાધાન્ય વધારે છે અને મંત્ર તેમજ
તંત્ર શક્તિનું પ્રાધાન્ય ઓછું છે, નહીવત છે. મહાભારતના યુદ્ધ વખતે સંજયને મળેલી દિવ્ય દ્રષ્ટિની વાતોનો ગીતામાં નિર્દેશ થયેલો છે. આ દિવ્ય દ્રષ્ટિની શક્તિ સંજયની ક્ષમતા પીછાડીને વેદ વ્યાસજીએ યુદ્ધના સમય પૂરતી તેમને પ્રદાન કરી હતી, જેથી કુરુક્ષેત્રના મેદાનમાં ખેલાતા યુદ્ધની અને કૌરવ પાંડવોના સૈન્યની પરિસ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ તેઓ શ્રી ધૃષ્ટરાષ્ટ્રજીને મહેલમાં બેઠા બેઠા જોઈને વર્ણવી શકતા હતા. મંત્ર શક્તિથી શસ્ત્રોમાં શક્તિ સિંચન કરી શકાતી હતી. મંત્ર શક્તિથી વ્યક્તિ અને અનેક સ્વરૂપ ધારણ કરી શકતી હતી. ગોચર અગોચરની વસ્તુઓ જોઈ શકાતી, વાતો સાંભળી શકાતી, સંદેશાઓની આપલે થઈ શકતી. મંત્ર યુગમાં તંત્ર અને યંત્ર શક્તિનું અસ્તિત્વ હતું. યંત્રો મંત્ર શક્તિથી ચાલી શકતા, ચલાવી શકાતા. તંત્ર વિદ્યા આસુરી તત્વોમાં વ્યાપ્ત હતી, પરંતુ મંત્ર શક્તિ આગળ તે ટકી શકતી ન હતી. સાત્વિક વિચારસરણી ધરાવતો સમાજ, ઋષિ મુનિઓ, અવતારી પુરુષોનો એ યુગ હતો. ઘરના સુસંસ્કારો, ગુરુનું વિદ્યાદાન અને સાત્વિક પુરુષાર્થથી દરેક વ્યક્તિ મંત્ર સાધનામાં, સાત્વિક જીવન પ્રણાલીમાં, ઈશ્વર ઉપાસનામાં વ્યસ્ત રહેતી, જેને કારણે તેની દિવ્ય શક્તિ ને દિવ્ય દ્રષ્ટિ મળી રહેતી. સત્યુગમાં સાત્વિક જીવન પ્રણાલીને કારણે સંતોની, સદગુરુની, પરમાત્માની કૃપાશીષ પણ મળી રહેતી. આવી સત્યશીલ કૃપાશીષ પામેલ વ્યક્તિઓ પોતાની ઈચ્છા શક્તિ દ્વારા પોતાને પ્રાપ્ત થયેલ દિવ્ય શક્તિને જનહિતાર્થે વિનિયોગ કરતા. વૈદિક કાળમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ જેવા હતા. બંનેનું એકબીજા પર અવલંબન ગણવામાં આવતું હતું. તે સમયના ઋષિ મુનિ, સંત કે સદગુરુ આધ્યાત્મિક વૈજ્ઞાનિક ગણાતા. આધ્યાત્મિક અને વિજ્ઞાનની શક્તિ એકબીજા પર નિર્ભર હતી. તે સમયનો સમાજ વિજ્ઞાનને આધ્યાત્મિકતાના એક ભાગ રૂપ જ ગણતો. વેદોમાં વર્ણવેલું બધું જ્ઞાન અને વિજ્ઞાન આધ્યાત્મના ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર જ આધારિત છે. સતયુગમાં જ્યારે કોઈ ભાષા કે લિપિ અસ્તિત્વમાં ન હતી, ત્યારે ઋષિ મુનિઓ ધ્યાનાવસ્થા કે ઉપાસના દરમિયાન પરમાત્મા સાથે ગોષ્ઠી કરી શકતા, તેમની વાણી સાંભળી શકતા અને જન સમુદાયમાં ભેટી કરતા. આપણા વેદો એ સ્વયં પરમાત્માએ વર્ણવેલા, શ્રીમુખે ઉચ્ચારેલા શાસ્ત્રો છે, જે ઋષિ મુનિઓએ ધ્યાનાવસ્થા દરમિયાન સાંભળ્યા, શ્રુતિ યાદ રાખ્યા, સ્મૃતિ અને દર્શન કર્યા. આ શાસ્ત્રો શ્રુતિ અને સ્મૃતિના રૂપમાં પ્રચલિત છે. આ સાંભળેલ અને કંઠસ્થ કરેલ જ્ઞાનનો પ્રવાહ વારસાઈમાં વહેતો થયો, જેથી ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી જેવા કુટુંબિક નામો પરથી જેના વડવાઓને 4 વેદ, 3 વેદ અને 2 વધુનું જ્ઞાન કંઠસ્થ હતું, તેમ અનુમાન કરી શકાય. વેદ વ્યાસજીએ વેદોના આ જ્ઞાનને પોતાની દિવ્ય શક્તિથી અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી ભાષામાં નિરૂપણ કર્યું. શ્રુતિ, સ્મૃતિ અને દર્શનની શક્તિ જે તે જમાનામાં સદગ્રહસ્થોમાં હતી, તે કાળના પ્રવાહમાં લુપ્ત થતી ચાલી. કોક એવા સંત ઓલિયા કે સદગુરુને ઈશ્વર દર્શન થાય અને પરમાત્માના શ્રીમુખની વાણી સાંભળવા મળે. અર્વાચીન યુગ યાંત્રિક યુગ છે. બુદ્ધિ પ્રાધાન્યનો આ યુગ છે. આ યુગમાં યંત્ર શક્તિનું પ્રાધાન્ય વધારે છે. વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. આધ્યાત્મવાદ ધર્મને વિજ્ઞાનથી છૂટું અલગ ગણે છે. આધ્યાત્મિક શક્તિ મંત્ર શક્તિ કરતા બુદ્ધિની શક્તિ
વિજ્ઞાનની શક્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે. અંતર અવાજ ધૂધરો બનતો જાય છે. ઈશ્વરનું અસ્તિત્વ કે તેની શક્તિ વિશે શંકા સેવાય છે. વિજ્ઞાનની શોધખોળો એ કશું જ નવું નથી. ઈશ્વરની સૃષ્ટિમાં અસ્તિત્વમાં રહેલી જ વસ્તુઓ અને સિદ્ધાંતો છે, હકીકતો છે, જે સમયના પડરમાં દબાઈ ગઈ કે લુપ્ત થઈ ગઈ હતી, તેને વિજ્ઞાનના અખતરાઓ પ્રયોગો દ્વારા શોધી કાઢવામાં આવ્યા. આપણે રિસર્ચ કહીએ. રિસર્ચનો અર્થ ફરીથી શોધવું એવો થાય છે. આધુનિક વિજ્ઞાન ફક્ત સૃષ્ટિમાં વિલસતી ઉપસ્થિત વસ્તુઓને હકીકોને શોધી કાઢે છે. આ વિજ્ઞાન છે. શોધી કાઢે છે, નવો ચરકાટ આપે છે અને નવા નામાભિધાન અને ઉપયોગ સાથે જમક સમક્ષ મૂકી ગૌરવ અનુભવે છે. આપણી ખોવાઈ ગયેલી વસ્તુ મહેનતને અંતે આપણને મળે ત્યારે આપણને કેવો આનંદ થાય છે, કેવો સંતોષ થાય છે. વૈજ્ઞાનિકોને પણ ખોવાઈ ગયેલી, વિસરાઈ ગયેલા કે લુપ્ત થઈ ગયેલા પરમની સૃષ્ટિના રહસ્યોને શોધી કાઢીને આવો જ આનંદ અને સંતોષ થતો હશે. વિજ્ઞાનની શોધ જગતને જરૂર ઉપયોગી છે, પરંતુ જો તેનો જનહિતાર્થે, વિકાસના પંથે, રચનાત્મક કાર્યમાં ઉપયોગ થાય તો જ. વિનાશક શોધો આસુરી સૃષ્ટિને વધારે છે અને સમાજને તેમજ વિશ્વને આસુરી માર્ગે, વિનાશને માર્ગે ધકેલી જાય છે. માનવને માનવતા વિહોણો બનાવે છે. યંત્રયુગમાં માનવી રિમોટ કંટ્રોલથી કે વીજળીની ચાપ દબાવીને તેના બેઠક ખંડમાં આનંદ કરતા કરતા કે શયન ખંડમાં આરામ કરતા કરતા દુનિયાના કે ઉપગ્રહોના દ્રશ્યો નિહાળી શકે છે, વાતો સાંભળી શકે છે, સંદેશાઓની આપલે કરી શકે છે. ટેલિવિઝન, ટેલિફોન, રેડિયો, કોમ્પ્યુટર વગેરે યંત્રોમાં વિદ્યુત શક્તિ પ્રવાહિત થાય છે. તરત જ આ યંત્રો કાર્યાન્વિત થાય છે. વિશિષ્ટ વ્યક્તિઓના જ્ઞાનનો, શક્તિનો ઉપયોગ સામાન્ય માણસ વિત્ત કે વજ્ઞા જોડે જે કરી શકે છે, માણી શકે છે. વિશિષ્ટ વ્યક્તિઓને અથવા તેમના જ્ઞાનને ખરીદી પણ શકે છે. યંત્રયુગમાં ભૌતિક સુખ સગવડની યેષ્નાઓ માણસને અસાત્વિક પુરુષાર્થમાં ધકેલી દીધો છે. વૈદિક યુગના સાત્વિક ગુણો, દૈવી વૃત્તિઓ, સુસંસ્કારો, નીતિમત્તાના મૂલ્યો વિસરાતા જાય છે, તેનો લોપ થતો જાય છે. યંત્ર યુગમાં મનુષ્યનું સમસ્ત અસ્તિત્વ યાંત્રિક અને ભૌતિકતાવાદી બનતું જાય છે. ભૌતિક સુખ સગવડોને કારણે મનુષ્ય આરામી, પ્રમાદી, આળસુ બનતો ગયો. ષડ વૃત્તિઓનું આવરણ જોર વધતું ગયું. અસંસ્કારિકતા વધવા માંડી, જેથી કુટુંબ અને સમાજ વ્યવસ્થા કથળવા માંડી. કુટુંબ પ્રેમ, કૌટુંબિક સંબંધો તૂટવા માંડ્યા. ભૌતિક સુખ સગવડતા, સુખ સાહેબીના સાધનો હોવા છતાં મનુષ્યની માનસિક શાંતિ, સુખ હણાઈ ગયા અને સુખ શાંતિની શોધમાં તે હવાત્યા મારવા લાગ્યો. આખરે હારી થાકીને આવી અશાંતિની પરોમાં સત્સંગ, સંત સમાગમ, સદગુરુનું માર્ગદર્શન શોધવા તે મથે છે. આધ્યાત્મિકતા તરફ તે વળે છે. પરમાત્માની શોધ માટે, પહેચાન માટે તે પ્રયત્નશીલ બને છે. શ્રદ્ધા શરણાગતિની પગદંડી શોધવા અને તે પથ પર ચાલવા તે સંતનું, સદગુરુનું માર્ગદર્શન મેળવે છે. આધ્યાત્મિકતાની, ઈશ્વરની વાતો તેના બુદ્ધિ પ્રદેશની બહારની લાગતી હોવા છતાં તેમાંથી શાંતિનો અનુભવ થતો હોવાથી તેમાં તે રુચિ દાખવે છે, રસ લે છે. મંત્ર જાપ, ધ્યાન, સત્સંગ, સંત સમાગમ અને સદગુરુનું માર્ગદર્શન હેઠળ તે સાત્વિક કાર્યમાં, સાત્વિક આચરણમાં પ્રવૃત્ત બને છે. સંતોને થતા ઈશ્વરીય આધ્યાત્મિક અનુભવો અને પ્રાપ્ત થયેલ વિશિષ્ટ સાત્વિક શક્તિઓથી તે અંજાઈ જાય છે, હેપતાઈ જાય છે. ઈશ્વરને દ્રષ્ટિગોચર કરવાની તેને અભિપ્સા જાગે છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા તે પ્રયત્નશીલ બને છે, પુરુષાર્થ આદરે છે. દિવ્ય શક્તિને
દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા થાય છે. દિવ્ય દ્રષ્ટિ કેવી રીતે અને ક્યારે પ્રાપ્ત થાય? દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતાનું જીવન, વ્યવહાર અને સમસ્ત અસ્તિત્વ સાત્વિક બનાવવું જોઈએ. દૈવિક ગુણોને આત્મસાત કરવા પડે. મન, વચન અને કર્મની સાત્વિકતા અને એક્યતા કેળવવી પડે. ષડવૃત્તિઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરને નિયંત્રણમાં રાખવા પડે. માનવતાને મેકાવવી પડે. માનવતા વ્રતનું આચરણ કરવું પડે. નવ સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવા પડે. જીવન યોગી જેવું નિર્દોષ, આસક્તિ રહિત સાત્વિક બનાવવું પડે. એક વખત સાત્વિક જીવન જીવવાની આદત પડી જાય એટલે દિવ્યતા અસ્તિત્વમાંથી નિખરવા માંડે. શરીરની ફરતે તેજોવલય પ્રકાશની આભા છવાયેલી રહે. શરીરની પ્રત્યેક ઇન્દ્રિયો સાત્વિકતાથી સ્વર બની જાય. આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન સધાઈ જાય. પરમાત્માની કૃપા આશીષના અધિકારી બની જવાય. પરમાત્માના પ્યારા સંતો, મહાપુરુષોની સાથે આત્મીયતા કેળવાય. તેમની સાથે માનસિક આત્મિક પરામર્શ થાય. તેમની વિશિષ્ટ શક્તિઓ સંક્રાંત થાય. શરીરની દરેક ઇન્દ્રિયોની શક્તિ દિવ્યતા ધારણ કરી શકે. આવી દિવ્ય શક્તિથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ગોચર અગોચરમાંની કોઈ પણ હકીકત કે વસ્તુ જાણી શકાય, દેખી શકાય. પોતાના ઈષ્ટદેવના દર્શન થાય. આવી વિશિષ્ટ શક્તિ વૈશ્વિક હિતમાં જનહિતાર્થે જ વાપરવી જોઈએ. યંત્ર યુગમાં અર્વાચીન જગતમાં આજે પણ ઘણા સાત્વિક આત્માઓ, પ્રભુના પ્યારા પૈગંબરો, ફિરસ્તાઓ, અવતારી પુરુષો છે અને જનહિતાર્થે નિસ્વાર્થ ભાવે જન સેવા કરતા રહે છે. તેઓ પરમાત્મા સાથે સતત અનુસંધાન સાધતા રહે છે. પરમ તત્વની ગોચર અને અગોચર સૃષ્ટિને પોતાની દિવ્ય દ્રષ્ટિથી નિહાળી શકે છે, વિહારી શકે છે અને સંદેશાઓની આપ-લે કરી શકે છે. પરમાત્માએ પોતાના આનંદ માટે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, જેથી તેની રુચિ અને જરૂરિયાત અનુસાર તેના ફિરસ્તાઓને તે ગોચર સૃષ્ટિમાં મોકલી સાત્વિક સૃષ્ટિના નિર્માણનું કાર્ય કરાવે છે. યંત્ર યુગમાં સામાન્ય વ્યક્તિને દિવ્ય શક્તિ પ્રાપ્ત ના થઈ શકે. દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય શક્તિ મેળવવાનો સૌને અધિકાર છે. પરમાત્માની દ્રષ્ટિમાં કોઈ મનુષ્ય સામાન્ય કે અસામાન્ય નથી. આપનો પુરુષાર્થ અસામાન્ય સાત્વિક હોવો જોઈએ. આપણું જીવન અને જીવનની દરેક પ્રવૃત્તિમાં પરમાત્માને સાક્ષી ભાવ રાખીને પ્રભુ પ્રીત્યર્થે કાર્ય કરીએ. સર્વત્ર પરમાત્માની ઉપસ્થિતિની હાજરીનો ખ્યાલ રાખીએ. દરેકમાં પ્રભુનો વાસ છે એવો મનોભાવ કેળવવામાં આવે તો આપણામાં દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય શક્તિ સંક્રાંત થઈ જાય. ઓમ મેં કહ્યું કે પરિશ્રમ કરવો પડે, પણ અમારી એક જ પ્રાર્થના હોય છે, અમે તો જમીન હળ બનો તમે. અમે તો જમીન હળ બનો તમે. અમે તો જમીન ચાસ બનો તમે. અમે તો જમીન જળ બનો તમે. અમે તો જમીન બિયારણ બનો તમે. અમે તો જમીન ખેડૂત બનો તમે. અમે તો જમીન બસ પરિપાક બનો. અમે તો નયન દ્રષ્ટિ બનો તમે. મનુષ્ય નયનમાં પ્રભુની દૃષ્ટિ મળવી તે જ દિવ્ય દૃષ્ટિ. ઉપાસનાના સર્વોત્કૃષ્ટ શિખરે પરમાત્માએ સાધકને આપેલી પ્રસાદી. પરમાત્માના દર્શન તે તેમની દિવ્ય પ્રસન્નતાનો પરિપાક છે. પરમ તત્વનો પ્રદેશ અલૌકિક ને અગોચર છે. સદગુરુ દિવ્ય વિભૂતિ છે. તેથી એ બંનેને સમજવા અથવા અદ્વૈતની અનુભૂતિ મેળવવા
સાધકે દિવ્ય દૃષ્ટિ કેળવવાની આવશ્યકતા જ નહીં, અનિવાર્યતા પણ છે. તો જ પરમાત્માના અગોચર પ્રદેશને જોવા, જાણવા, માણવાનું સામર્થ્ય મળે. સદગુરુના દિવ્ય આદેશો અને આદર્શો સમજવાની સૂઝ શક્તિ મળે. પરમ તત્વ સાથે તાદાત્મ્ય કેળવવા પ્રકૃતિ ભણી નજર દોડાવવી પડે છે. આકાશ, સરિતા, સાગર, પુષ્પો, વૃક્ષો, વેલીઓ, લતાઓ, શીતળ સમીર પરમાત્માના સર્જનના બોલતા પુરાવા છે. તેથી જ એની નિશ્રામાં કેટલાય સાધુ સંતો પરમ તત્વની આરાધના કરે છે. પરમ તત્વનું સર્જન તેમના સુધી લઈ જવામાં વિશેષ ઉપકારક બને છે. પ્રકૃતિના રમ્ય ને ભવ્ય વાતાવરણમાં અસ્તિત્વ અનોખી મસ્તીનો અનુભવ કરે છે. તેથી જ શ્રી રાજયોગી નિસર્ગનો વિહાર કરવા નીકળી પડે છે. ત્યાં તેઓના ભીતરની પ્રસન્નતાને મસ્તી સોળે કળાએ ખીલી ઉઠે છે. એ મસ્તીમાં સૌ ડોલવા લાગે છે. એ આપ હવે નિહાળશો. मुझने गमो जो मेरा योगी हृदय मारमो 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 जो હવે અંધકારે મને બીક શાની હવે અંધકારે મને બીક શાની તેરે પાસ धरती पे उतारा है उसको चुरा ले दिल में बसा ले उसको चुरा ले दिल में बसा ले और खुशी से झूम 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 घूम मजे से घूम रे मनवा राजयोगी संग झूम झूम रे मनवा राजयोगी संग झूम के उड़ीने आयो अहमदाबाद गाम दी त्रीजे के उड़ीने आयो मुंबई के धाम त्रीजे के त्रीजे मोर लो धन मेरे बन गई
बोले या ना बोले, आपकी आंखें बहुत कुछ बोल लेती है, हमें उनसे ही संतोष है। माया देशु कर से कर से आवीने बालक ने प्रसादी धर से आवीने बालक ने प्रसादी धर से देव कई बताओ गुरुदेव सदावारा देव कई बताओ गुरुदेव सदावारा गुरुदेव हाथ तो हलाओ गुरुदेव सदावारा हलाओ गुरुदेव सदावारा હમણાં નહીં કર આવી જશે સુરત વાળા બસમાં તો બેઠા છે આ મુંબઈ વાળા બસમાં તો આ મુંબઈ વાળા માને બોલાવો ગુરુદેવ શ્રદ્ધા વાળા માને હવે ના તરસાવો ગુરુદેવ રાજયોગી રૂપાળા હવે ના તરસાવો ગુરુ હવે ના તરસાવો ગુરુદેવ રાજયોગી રૂપાળા હવે ના તરસાવો ગુરુ રાજયોગી રૂપાળા પેલી બાજુ જતા જલ્દી જલ્દી કરો. ચલો મારી પાછળ એક જણ રહો હવે. એટલે મારી પાછળ તો ઠોકાઈ ને હું પડું ને એટલું એવું બસ. ભાઈ મારી પાછળ ચાલો ને કોણ છે? મારી પાછળ તો બધા આખું ગાડું લે પેલી બાજુ છોકરીઓ લે. હવે એ તો પેલા બીજા કેમેરામાં આવશે યાર મને જોયું. છોકરાઓ પાસે
તમે શું થોડા દૂર ખસો તો પેલાના આઈડિયા આવે. બધું ટોરું વળી ગયું એને જ નહીં ગૂંચવાઈ ગયું. પાછું જવા દઈએ ને થોડું. પાછું લઈ લો પાછું આપણે ભડકેડ આવે. થોડા પાછા ખસી જાઓ. થોડા પછાડી હેડી જાઓ. બાજો બડા બાજો બડા બાજો આતશબાજીની વિડીયો કેસેટમાં દર્શાવેલા ભાદરવા મસ્તી યજ્ઞના કેટલાક બાકી અંશો આ કેસેટમાં આપ નિહાળી રહ્યા છો, જે સાથે આ મસ્તી યજ્ઞનું સમાપન થયું છે. સાધકના ભીતરની મસ્તીનો દોર તો સદગુરુના હાથમાં છે. જરૂર છે શ્રદ્ધા અને શરણાગતિની. મસ્તી યજ્ઞનો ઉદ્દેશ કેવળ મસ્તી છે, સાત્વિક મનોરંજન મેળવવાનો છે, જેના ભાગરૂપે સમાજ દર્શન વ્યક્તિના સ્વભાવને વ્યક્ત કરતા જુદા જુદા પ્રસંગો ભજવવામાં આવ્યા હતા ને એમ એક નિર્દોષ નિર્મળ આનંદ લૂંટવાનો અવસર પૂજ્ય રાજયોગી નિર્માણ કરી આપે છે, જે સ્વયં મસ્તીના મહાસાગર છે. ભગવાનનું સ્વરૂપ છે, એ પણ ભગવાન અને સૃષ્ટિ માટે પોતાના મન પ્રમાણે રચના કરતો જ હોય છે. બાળક ભગવાનને કહે છે, જન્મા રસધાર તમે, સૂર્ય અને ચંદ્રમાં તેજ તમે, સર્વ વેદોમાં ઓમકારમાં તમે, આકાશમાં શબ્દ રૂપે તમે, પૃથ્વીની પુણ્ય ગંધમાં તમે, અગ્નિમાં જ્વાલા પણ તમે, અને બળવાનના બળ પણ તમે બિરાજમાન છો. પ્રભુની ભક્તિ મનુષ્ય અવતારમાં જ શક્ય હોવાથી મનુષ્ય દિનને ઉત્તમ ગણવામાં આવે. ભક્તો હંમેશા પ્રભુ મિલનનો તરસાદ અનુભવતા હોય છે. તો આવો આપણે મસ્તી યજ્ઞની કાર્યક્રમની રજૂઆત પ્રાર્થનાથી કરીએ અને મસ્તી યજ્ઞની મજા માણીએ. પ્રાર્થનાના ગાયક બાળ કલાકાર દેવાંગનાબેન દવે છે. પ્રાર્થનાના બોલ છે, તું તારા દિલનો દીવો થાજે, ઓરે ઓરે ઓ આયા. તારા દિલનો દીવો જાને ઓરે ઓરે ઓ ગાયા રાખે કાદી તું પૂછી ના લેતો પાર કાતે જાને છાયા ઉઠી ના છૂટી જશે રે છાઈ જશે પાર છાયા
તમને શીશ નમાવીને વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને પહેલો વંદન માતા પિતાને બીજું વંદન ધરતી માને પહેલું વંદન માતા પિતાને બીજું વંદન ધરતી માને વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને વંદના કરીએ પ્રભુજી તમને શીશ શું બોલું? હમણાં ધંધામાં ખૂબ મંદી છે, કઈ બરકત થાય એવું કંઈક કરો. ચોક્કસ ચોક્કસ. પેલા ઘરાકી સારી ચાલતી હતી, પણ હમણાં તો ડેન્ગ્યુ તાવ નીકળે છે ને, તો એ ધંધામાં કઈ ચમક નથી. તો કઈક બરકત થાય એવું કંઈક કરો. ચોક્કસ. પણ ધંધો શાનો છે તમારો? આપણે તો સાયન્સ આપણનો ધંધો છે, ખબર નથી? ના, મને ખબર હોત તો. માતાજીને મારા વતીની પ્રાર્થના કરજો કે હમણાં અમારા એ ધંધામાં બહુ કોમ્પિટિશન ચાલે છે. ભલે ત્યારે આશીર્વાદ આપજો. મારા લાયક કામ બોલું છો? ના, કઈ કામ નથી. જાઓ. હવે એ વેપારી પછી એક દયાલાલ, મજામાં? શું ડાયો? હું તો ગાળો થઈ ગયો. કેમ? એવું તો શું થયું? અરે જવા દો ને વાત. આ FY BCom માં નવા છોકરા આવ્યા છે ને, તો બાપ એમનાથી. શું કરે છે? પહેલી વાર લેક્ચર લેવા ગયો ને, તો ટેબલ પર માટીનો ગધેડો મૂકીને લખ્યું ડાયો. હજી હું લેક્ચર આપવા જોઉં ને છીક આવી, તો એક છોકરી બોલી ખમ્મા. હજી પાછળ ફરું ત્યાં પીઠ પર એક કાગળનું ખંજર, અને એની પર લખ્યું બોટસ તરફથી સીઝર ને સ્પ્રે. કોલેજના છોકરાઓ છે ને, ચડતી હોવાની હોય એટલે અટકચાળા કરે. પણ શું આવા અટકચાળા? બીજે દિવસે ક્લાસમાં લેક્ચર લેવા ગયો તો બ્લેક બોર્ડ પર લખ્યું ડોન, DON. ડોન એટલે ગુરુદેવ, મારું નામ ડાયાલાલ, મારા બાપનું નામ ઓધરચંદ, અને નાયક એટલે DON, ડોન. તોબા છોકરાઓથી. બોલો, બીજી કઈ તકલીફ? તકલીફ તમને નથી? કોઈ તકલીફ નથી. હું કઈ તકલીફની વાત કરવા આવ્યો તો ગુરુદેવ? કઈ શારીરિક તકલીફ હતી? શારીરિક તકલીફ? ના, બીજું જ કઈક હતું. હા, બરાબર. સોરી, તકલીફ જ હતી. મને હમણાંથી પીઠમાં દુખાવો થાય છે. પેલું કાગળનું ખંજર વાગ્યું હશે ને, શું હશે? કયું ખંજર? કાગળનું. ના. ચાલો ને, જવા દો ને એ વાત. આપણે રાઈ મેથી કરી આપો. તો વિજન રાત મેથી કોના માટે કરવાના છે? કોના માટે? મારા માટે તો થઈ ગયા. તો હા, મારા શ્રીમતી માટે કરવાના છે. એમને શું થયું છે? એ છે ને ગુરુદેવ, હમણાં બધું ભૂલી જાય છે, બહુ ભૂલકણા થઈ ગયા. એટલે એમને બરાબર યાદ રહે એવું કરો ગુરુદેવ. શું થયું પાછું? હા, અરે હા, ભૂલ થઈ ગુરુદેવ. એમને પીઠમાં દુખે છે અને મને પેલું ભૂલી જવાય. કઈ વાંધો નહીં, મેથી રાઈની કોથળીઓ બદલી નાખજો. હવે બરાબર યાદ રાખજો, પાછી ભૂલ નહીં થાય. પેલા કાગળ પણ બદલી નાખજો. ભવિષ્ય વાળો કાગળ હવે તમે શ્રીમતી માટે ને બેન્સી લખ્યું હોય તો તમારે કરવાનું. કયો કાગળ બદલો? પેલો ખંજર વાળો કાગળ? નમસ્તે.
બોલો સેવકરામજી, મજામાં છો ને? હવે પેઢી વગરનો મેતો અને ખુરશી વગરનો નેતો બે મુશ્કેલીમાં જ હોય ને. આ બેનજીની ખુરશી કેમ સરસ છે ને? પણ તમારા કામની નથી. હવે આપણે મૂળ વાત પર આવીએ. આ વખતે આપણે ટિકિટ મળવાના સંજોગો છે. આપણને કે તમને? મને એટલે કે આપણને જ ને. મારે હાઈકમાન્ડ સાથે આ વાતચીત થઈ ગઈ છે, પણ છેલ્લી ઘડીએ કઈ ઉપાધિ ના થાય એ માટે જરાક જોજો. એ માટે તમારું થોડુંક કામ છે. જોઈશું. તમે તો જાણો જ છો, હું રહ્યો સેવાભાવી માણસ. સમાજની સેવા કરવાની ધૂનમાં ને ધૂનમાં હું પૂરતું ભણ્યો નહીં. નોકરી કરી માત્ર કુટુંબની જ સેવા કરવી નહીં, પણ સારથી વૃત્તિને બદલે મેં ઉદાર હૃદયે સમાજ આખાની સેવા કરી. હવે મારે આખા ગુજરાતની અને બને તો આખા દેશની સેવા કરી છે. તે માટે મેં બાપ દાદાનો 1000નો તો ધંધો છોડી દીધો, રાજકારણમાં ઝંપલાવ્યું છે. નાનો હતો ત્યારથી મહાન લૂંટારો થવાના સપના જોતો હતો, પણ હવે તો લાગે છે કે રાજકારણ જ બરોબર છે. તમે સાંભળો છો, આ વખતે ટિકિટ મળે અને ચૂંટણી જીતી જવાય પછી કામ થઈ જાય. જુઓ, રાજકારણ એ રાજકારણ છે. મારે એક ક્ષેત્ર સાથે કોઈ નિસ્બત નથી. છતાં તમારી ભાવના શુદ્ધ હશે તો માતાજી બધું કરશે. આપણી ભાવના તો બિલકુલ અણિશુદ્ધ છે. સેવા, સેવા ને માત્ર સેવા. ચૂંટાઈ જઈશ તો જુદા જુદા પક્ષોની સેવા કરીશ. મંત્રીમંડળમાં સ્થાન મળશે તો જુદા જુદા ખાતાઓની સેવા કરીશ. જો હારીશ તો ફરી આપની સેવામાં ઉપસ્થિત થઈશ. ના ના ના, જો ચૂંટાઈ જાઓ તો અહીં આવવાની તકલીફ ના લેશો ને ઓમ કરશો તો ચાલશે. તમે કહો તેમ. અત્યારે તો ઓમ થી ઓમ કરું છું. જીતી જઈશ તો ઓમ માં ઓમ પણ કરીશ. ભલે ચાલો ત્યારે. આજે માણસો વધારે છે. ગુરુદેવ, પેલો સેવકરામ હતો ને, હા, ચૂંટણી માટે આશીર્વાદ લેવા આવ્યો હતો. તો તમે આપ્યા એમને? આપે આશીર્વાદ આપે? બધા આપવા જ બેઠો છું ને. પણ બાપુ, એ સેવકરામ તો નકામો માણસ છે. 2 વાર તો જેલમાં જઈ આવ્યો છે. એ તો સમાજ સેવા ખાતર ને. ના ના, ચરસ દારૂના કેસમાં 2 વાર તો ચૂંટણીમાં હાર્યો, તોય જંપીને બેસતો નથી. પોતાની હારને વિરોધ પક્ષનું કાવતરું ગણે છે. પોતાની સહી કરતા પણ એમને નથી આવડતું અને સીએમ થવું છે. ઘરનું નળિયું ખસે તોય નિવેદન કરે છે. હશે આપણે શું? બોલો, તમે મજામાં છો ને? એક તકલીફ છે. ઇન્સ્પેક્ટર ને વળી તકલીફ શું છે? બોલો. મારા હૃદયમાં પણ સેવા કરવાની ભાવના જાગી છે, પણ પેલા સેવાકામ જેવી નહીં. આપના ભક્તોમાં ક્યારેક કોઈને પોલીસની મદદની જરૂર હોય તો હું મદદ કરી શકું, અને એ માટે પોલીસ સ્ટેશનની પોસ્ટ મહત્વની છે. અને અત્યારે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું. કાલુપુરના 5000, દરિયાપુરના 10 લાખ, નવરંગપુરાના 9 લાખ. ગુરુદેવ, આપણે તો એક પૈસો ખર્ચવો નથી. ગુરુકૃપાથી કોઈ સ્ટેશન મળતું હોય તો ચાલે, અને ક્રાઇમ બ્રાન્ચમાંથી ટ્રાન્સફર થાય તો સારું. મળી જશે. મારા આશીર્વાદ છે. હું આ મજાક નથી કરતો ગુરુદેવ, હકીકત છે. હા, માતાજી કરશે. ઘેર બધા મજામાં છે? હાજી. હવે ઘેર પોલીસ સ્ટેશન ચાલતું હતું તે બંધ થયું છે, એટલે બહાર ક્યાંક રાખવું પડશે ને. ઘરમાં બધાની નિરાંત છે ગુરુ કૃપાથી, બાકી બધું બરાબર છે. સરસ સરસ. હા, રજા લો. હા, ભલે. શું મહારાજ, મજામાં ને? હે? હા, મજામાં મજામાં. સંભળાય છે ને બરાબર? હે? હા, હું ફૂલ ટાઈમ બેરો નથી. ઈ તો ક્યારેક એવું કરવું પડે. કડવી દવા પીવાની આ કામને ટેવ નથી. ટેવ ના હોય તો પાડો. દુનિયા તો કડવું બોલે ને મીઠું બોલે,
બોલો શું હતું? કઈ નહીં, ઈ તો ઘેર ગોળાની માથાકૂટ કરતી હતી એટલે અહીંયા આવ્યો. એનું મગજ શાંત થાય એવું કઈ કરો. હા થઈ જશે. હવે આટલા વાળામાં તો ન થયું ને હવે થઈ જશે. હોય હવે સંસાર છે ચાલ્યા કરે. પણ કંસાર કરવો એ તો ન હાલે ને ઘરે. સંસાર નહીં મહારાજ, સંસાર. સંસારમાં તો ચાલે એવું, એમાં તો સુખ પણ હોય ને વ્યથા પણ હોય. કથા કથા તો હમણાં કઈ થઈ નથી. કથા નથી થઈ હમણાં. મેં તમને કીધું તો છે કે સાથે સાથે જ્યોતિષ નું કરો, જોશ જોવાનું ચાલુ કરી દો. પોષ મહિના સુધી રાહ જોવાની. પોષ નહીં, જોશ. દોષ તો ઘણા પ્રકારના હોય. દોષ તો પિતૃ દોષ, સર્પ દોષ, બધું હું કરું છું. પણ કાંઈ ખાધું નથી. હું તો જો કે બધા નથી માનતો, એ બધા દોષ ખોટા છે. પણ રોજ ગુરુદેવ રોજ તો ચડે જ ને. આખો દિવસ ગોરાની માથાકૂટ કરે તો રોજ ન ચડે. એક તો મારું સાંભળતી નથી ને હું સાંભળું તોય ખીજાય છે પાછી. પણ તમે તો સારા શ્રોતા છો, સમર્થ છો. હું ક્યાં લડું છું? હું લડું એવો નથી. એ તો સ્ત્રી સ્વભાવ છે, એમાં કઈ લડવાનું હોય? અરે ત્યાં જગ્યા કરી મને પણ બોલાવ. કેમ હસવું આવ્યું નહીં? પણ શું થાય, એક પરણેલ દીકરાની માં છું, છતાંય ભટકું છું. આ આવક અને એસ્ટિસ્ટન્ટ તે જ મારો દીકરો ને તે જ મારો વિસામો છે. તમે કહ્યું હતું ને કે દીકરાને ભણાવીને ડોક્ટર બનાવજે. જુઓ, એ ડોક્ટર તો બની ગયો, પરંતુ હમણાં જ આવેલી વહુના પડખામાં તે એક માની હૂંફને ભૂલી ગયો. એક માની હૂંફને. ઘરમાં હમણાં જ આવેલી વહુ કેવી મીઠી મીઠી વાતો કરતી હતી. તેની મીઠી મીઠી વાતોમાં ભળવાય મેં ઘરમાં બચેલી તમામ મૂડી પ્રોવિડન્સ સાથે તેના નામે કરી દીધી. અને પછી એના કાળજા ઘા કરતા વ્રત જેવા શબ્દો સાંભળી મારી આંખે રડી પડે છે. અરે કાંટાના ઘા તો ગુલાબની પાંદડી પણ સહેરે છે, પણ જ્યારે તેની ઉપર કંટક નાખવામાં આવે છે ને ત્યારે તે પાંદડી પણ ખરી પડે છે. અરે જે પુત્ર બિલાડી અને કૂતરાને પાડે તે એક માને નથી પાડી શકતો. કેવી છે આ કરુણતા પ્રભુ, કેવી છે આ કરુણતા. તું મને આ પાખંડી સંસારમાંથી બોલાવી લે પ્રભુ, તું મને બોલાવી લે. અસ્તુ. પ્રાર્થના કરવાનું ગરબો છે કે પ્રાર્થના? પ્રાર્થના છે.
ચા પીવાનું મન થયું ને ઘરમાં ચા નહીં, જેમ તેમ કરી ચા લાવ્યો દૂધ મળે નહીં, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. દૂધ પીવાનું મન થયું ને ઘરમાં દૂધ નહીં, દૂધ પીવાનું મન થયું ને ઘરમાં દૂધ નહીં, જેમ તેમ કરી દૂધ લાવ્યો બિલાડી પી ગઈ, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. બોમ્બે જવાનું મન થયું ને ટિકિટ મળે નહીં, બોમ્બે જવાનું મન થયું ને ટિકિટ મળે નહીં, જેમ તેમ કરી ટિકિટ મળી ટ્રેન ઉપડી ગઈ, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. લખવાનું તો મન થયું ને પેન મળે નહીં, લખવાનું તો મન થયું ને પેન મળે નહીં, જેમ તેમ કરી પેન મળી, લખતા આવડે નહીં, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. ઇસ્ત્રી કરવાનું મન થયું ને ઘરમાં ઇસ્ત્રી નહીં, ઇસ્ત્રી કરવાનું મન થયું ને ઘરમાં ઇસ્ત્રી નહીં, જેમ તેમ કરી ઇસ્ત્રી લાવ્યો ઇસ્ત્રી ચાલી ગઈ, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. રેડિયો વગાડવાનું મન થયું ને ઘરમાં રેડિયો નહીં, રેડિયો વગાડવાનું મન થયું ને ઘરમાં રેડિયો નહીં, જેમ તેમ કરી રેડિયો લાવ્યો રેડિયો ચાલે નહીં, હરી મારા દુઃખના દાડા પ્રભુએ વેર વાળ્યા. મફલર પહેરવાનું મન થયું ને ઘરમાં મફલર નહીં, મફલર પહેરવાનું મન થયું ને ઘરમાં મફલર નહીં, જેમ તેમ કરી મફલર લાવ્યો સિલાઈ ઉકલી ગઈ, હરી મારા દુઃખના દાડા. થેન્ક યુ. હા ક્યાં હાલે તમે? હા મજામાં છું, હું તો મજામાં છું. તમારે કેમનું છે? તમારે કેમનું છે? શાક લેવા જઉં છું. હા ક્યાં જાઓ છો? હું તો શાક લેવા જઉં છું. હા હું સમજ્યો કે તમે બજારે જાઓ છો. ના ના, અરે તમે ક્યાં ઉપડ્યા? હું તો નાટક જોવા જાઉં છું. ક્યાં જાવ છો? નાટક જોવા. નાટક જોવા? બાપા આ પાટક વચ્ચે નડ્યું તું મને ખબર પડી. નાટક ના જોયું મેં. હા હા, નાટક જોવા જાવ છો એમ? અરે યાર ફાટક કેટલી વાર કહેવાનું યાર, ફાટક ફાટક. સસરાજી માટે સૂટ, સારાજી માટે ગંજી પાણી જોડ, પ્રીતમ મારા માટે શું લાવ્યા? મારું માથું. આખા ગામ માટે વસ્તુ લાવે છે ને મારા માટે જ ભૂલી જાય છે. અમે એવું છે ને મંગળા કે પણા પછી મારી યાદદાસ્ત છે ને ખલાસ થઈ ગઈ છે. એટલા માટે જ બધા પુરુષો સ્ત્રી મારી શું વધી છે? પેલોમાં ખલાસ થવા જેવું કશું હોતું જ નથી. બધા પુરુષો સ્ત્રીના પગમાં પડે છે. સાહેબ તમારી ભૂલ થાય છે. બધા પુરુષો ઈશ્વરના પગે પગડીને જોવે છે કે વર્ષોથી રહેલી તમારી બુદ્ધિ પગની પાણી છે ક્યાંથી કસાઈ ગઈ છે. સબ ફ્લેટમાં બેસો અને ફ્લેટનો ખોવો છે તમારો ઝઘડો, એ ઝઘડો તમે ચાલુ કરી દો. ચાલો ઝઘડો ચાલુ કરો.
એમને શરમ નથી આવતી ભાઈ, છોકરીને આવી જાય પડી જાય છે. તમે મારા વકીલ તમે વકીલ પાણી પાસે બતાવો, પાણી પછી ગરબા કરજો, પાણી પર બધાને પેલા આમાં એ ઘંટ વગાડે છે કે ઘંટ એમને વગાડે છે? આપણો માલ જે પૈસા આપી દે, ઇજ્જત આપી દે, તારો માલ તો વેચી કાઢો તો પૈસા બહુ ફફો આવે છે. સમજાય છે શું તારા મગજમાં? હું તો તને ઉશ્કી જઈશ, તારો માલ ઉઠાવી જઈશ. અરે સર મારી હાલત કર, અરે તારી હાલત ખા તો મારો માલ વેચી ખાતો ને. પૈસા આપી દે, ઇજ્જત પર આપી દે, લડાઈ તો સરકારને લડાઈ આપી દે, માલ વેચી ખાતો પૈસા બહુ ફફો મારે છે. હરામખોર. સ્કૂલે જવાનું છે, રાઈટ ટાઈમ તૈયાર કરવાનો. મારી એકલાની જવાબદારી નથી, મારો એકલાનો છોકરો નહીં. આજકાલ બધી લેડીઝ પુરુષ સમોવડી બની ગઈ છે. હું કઉ છું બદલાઈ જવાનું છે. રોજ રોજ લેટ આવવાનું. તમારા લોકો માટે અમે લોકો બંગડી પહેરીને બેઠા છે. તો ઘરે જઈને જતું રહેવાનું. બંગડી તો આજકાલ અમે નથી પહેરતા. તમારે ઠેકો નથી લાગ્યો છે લઈ રાખવાનો. તમે જાણને લાયા તમારા ઘરે ભલે આવેલા, ઠેકો નથી લાગ્યો તમને રાખવાનો. જતી રહી છે. હા, તમને કહી દીધું, તમારા લીધે જ અમની ઘેર રહી છું, બાકી રવા મને ગુરુદેવ આશીર્વાદ આપ, તમને કોઈ આલ દે એમને નીચે પાડવું છે, સમજે છે શું એના વાતમાં? નવી હશે કોક એના માટે રેસિડેન્ટ. પાછળ માની ગઈ છે, મને પાણી છું કે ગાડી ના પાણી છું? બધા બેસાડી ગાડીમાં મને. તો તમે તો ઓળખો જ છો કે જેની અંદર હું અત્યારે અભિનય કરવા માંગુ છું, પણ અંદર ખાવ પ્રસાદ લાલુ છે એમાં મેં કરી દીધું છે. જ્યારે સૌથી પહેલા આવતા હોય ત્યારે એવી રીતે ઓર્ડર આપે છે, બાપ કી અદાલત में ખાવ પ્રસાદ લાલુજી પધાર રહે हैं. हमें काहे के लिए याद किया बहन जी? ખાવજી, તમે તો જાણો છો કે આ અદાલત છે અને અદાલતમાં મુજરીમોને જ લાવવામાં આવે છે. મુજરીમોને અદાલતમાં લાવ્યા બાદ તેને પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલા માટે બિરાજો આપ કઠેડામાં. आप कहते तो हम बैठ जावत है, अब तनिक जो पूछना हो वो पूछ ले. खाऊजी, घास चारा શું છે? अरे बहना, घास चारा नहीं जानत, ये हमारे गौ मात पशु लोग खाते, इसलिए चारा हुई गवा. પણ તો આપનો ચારો થઈ ગયો ને. ઉમા કાવત સોચત रही, कौन पशु बीमार नहीं पड़त. हमने सोचा और ध्यान आवा तो हम भी थोड़ा घास खा लिया. तो क्या बुरा किया? गुनाह किया क्या? नहीं ना. પણ ખાવજી, આ બધા જ પશુઓ ભેગા મળીને સંગઠન કરે તો अरे बहना, पशु हो या सरकार, हमरे बिहार में किसी का भी संगठन नहीं होने दे रहे. थैंक यू खावजी, बिराजो आप कुर्सी पर. अरे बहना, कुर्सी काहे के लिए मंगवाई कुर्सी? वो तो पहले से ही हमारे पास रही है और रहेगी. थैंक यू खावजी, તમે પોતાનો કિંમતી સમય બગાડીને અહીં આવ્યા. અરે બહેના, સેવા કરો તો ही मेवा મળત.
રત્યભાઈ ચો હેડ્યો અરે નો રત્યભાઈ ચો હેડ્યો અરે રત્ય હેડ્યો આ તો तुमको भी मस्ती मिला तो हम लोग यहाँ आए, हमको भी मस्ती मिली, लेकिन कितनी मस्ती होती है तुम्हें मालूम है? विषयानंद की मस्ती, खेल कूद की मस्ती, संगीत की मस्ती और श्रेष्ठ मस्ती जो है वो परमानंद की मस्ती है और परब्रह्म की मस्ती है। उसको तुम जानो। तुम्हारा गुरुदेव क्या कहने को चाहते हैं कि ये जो मस्ती हम बताते हैं ये लौकिक मस्ती है। लौकिक मस्ती देकर हम तुमको अलौकिक मस्ती पर ले जाएंगे और परिब्रह्म का स्वरूप का ज्ञान दिलाएंगे। वो उनकी रमत है, वो उनका ज्ञान है, वो बहुत गहन बात है। अपन लोग समझते नहीं है। क्यों समझते नहीं है? अपने लोग लीला करते हैं। मैं आज आई एम रनिंग 75 टुडे। तो अब जब मैं छोटा था तो मेरी माँ मेरे को हाथी पर घोड़े पर बैठा थी, लकड़े थी। लेकिन अब मैं इतना बड़ा हुआ तो मैं कहूँगा, मेरी माँ कहेगी कि बच्चा तू घोड़े पर बैठ जा, तो मैं कहूँगा क्या मैं 75 या एज का होगा मैं घोड़े पर बैठ सकता हूँ? नहीं बैठ सकता हूँ। इसीलिए अपने जो गुरुदेव है वो लौकिक कार्य अपने को बताते हैं, ऐसे रमत खिलाते हैं। ऐसे रमत खेलते खेलते जब अपन बड़ा हो जाता है तो अपना अनासक्ति हो जाती है। जो अनासक्ति हो जाती है, गीता में कहता है तेन तत्तेन भुंजिताहा, ये मनुष्य उसको भोग कर उसका त्याग कर। ये मस्ती अपने लोग को बताई और अपने बोलता है मस्ती। आज मैं घर पे जाऊंगा तो तुमको कौन सी मस्ती मिली? तो मैं उसको बोल जाता हूँ कि मुझे अलौकिक मस्ती मिली, मुझे परिब्रह्म का ज्ञान हुआ, मैंने आत्मा के साथ आत्मा मिला दिया। नरेंद्र शास्त्री जी गुरु जी की एक कला है, लेकिन बहुत गुहिया है, अपने को नहीं बताएंगे। लेकिन अपने को देखना चाहिए कि इसकी इसमें बात क्या है। तुमको आसक्ति, मोह, काम, क्रोध, मोह, लोभ, माया, मत्सर सब कुछ छूट जाएगी ऐसे मस्ती करते रहेंगे तो। ये मैं सही बात कहता हूँ। बहुत अजीब अच्छी मस्ती है, इसमें लीन हो जाए। जहाँ जहाँ मस्ती हुआ है वहाँ वहाँ जाया करो और अपने को अपने घर वाले को ले जाओ। मेरा तो कुछ नसीब फूटा है तो आर्ग्यूमेंट करता है, क्या मिलता है, क्या मिलता है, और तुम एक बार तो आओ, क्या मिलता है, अरे बहुत मिलता है, मेरा लंगड़ा पग भी अच्छा हो गया। ऐसा ही होता है। तो परमात्मा की मस्ती मिलाओ। तो मेरे को गुरुजी ने बोला ये बहुत बड़े महात्मा है, मैं कल उनके पास बैठा था, मुझे ये बात बताई थी, इसलिए अपन लोग ने ये परमानंद की मस्ती लेना चाहिए। परम एक बार गुरुदेव मारे आंगणिये पधारो रे। एक बार गुरुदेव मारे आंगणिये पधारो रे। एक बार गुरुदेव मारे आंगणिये पधारो रे। एक बार મસ્તીની પળોમાં સદગુરુની નિશ્રામાં પ્રકૃતિની રમ્ય ગોદમાં માનવી પોતાની ભીતરના ષડરીપોના સંકુચિતતાઓના જડતાના આવરણો ફગાવી દઈને સમાજ જીવન અને માનવ સંબંધોમાં વિશાળ દ્રષ્ટિકોણ
કેળવે તો એ વિશાળતા અને દિવ્યતાનો સંસ્પર્શ પ્રાપ્ત થતાં વાર ન લાગે. માનવને નડવાને બદલે તેનામાં ભળી જાય તો આનંદ સહજ અને સરળ બની જાય. પ્રકૃતિ સાથે માનવી તાદાત્મ્ય સાધે તો દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિના પુરુષાર્થમાં જલ્દીથી સફળતા પ્રાપ્ત કરી શકે. कर दे तो क्या बात है भाई। मधुबन में राधिका नाची गिरधर की मुरलिया बाजी, गिरधर की मुरलिया बाजी। मधुबन में राधिका नाचे मधुबन में राधिका नाचे गिरधर की मुरलिया गिरधर की मुरलिया। मधुबन में राधिका नाचे ना 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 दिल दिखा रिचा रिचा दिन दिन ना 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 दिल दिखा 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 दिन जिंदन बन मेरा दिखा नाचे मधुबन मेरा दिखा नाचे गिरधर की मुरलिया मधुबन मेरा दिखा नाचे मधुबन में राधिका नाचे गिरधर की मुरलिया बाजे मधुबन में राधिका नाचे अखियों में आँख में गजरा डाल के पाँव में घुंघरू बांध के आँखों में गजरा डाल के पाँव में घुंघरू बांध के मधुबन में राधिका नाचे मेरा राधिका नाचे मधुबन में राधिका नाचे तुम ना ना बिना दिन मधुबन में राधिका नाची रे। मधुबन में सचमुच राधिका नाची। ये मधुबन में राधिका नाची। आराधन कर राधे राधे गाना बागे રાજયોગી મસ્તીની વિભૂતિ છે. એ મસ્તીએ તેમને વેદ માતાની ભક્તિમાં સ્થિર કર્યા છે, શરણાગતિમાં અનન્ય બનાવ્યા છે.
શ્રદ્ધાને સંપૂર્ણ બનાવવા મંત્ર જપનો કેદારો વગાડ્યો છે અને એક દિવસ બંધ ચક્ષુ સામે વેદમાતા સ્વયં આવી ઊભા, વરદાન માગવા કહ્યું. કસોટીમાંથી પાર ઉતર્યાનું પ્રમાણપત્ર દીધું. મસ્તીના મહાસાગર સમા રાજયોગીએ માગી કેવળ ભક્તિ, કેવળ દિન દુખીઓની સેવા. આ જ દિવ્ય દૃષ્ટિ છે. અત્ર તત્ર સર્વત્ર જળચેતન સઘળું દિવ્ય નજરે જોવાની ટેવ દિવ્ય દૃષ્ટિનું નિર્માણ કરે છે. પૂજ્યશ્રીએ જે રીતે દિવ્ય દૃષ્ટિ સ્વયં કેળવી છે એની પાત્રતામાં વેદમાતા સ્વયં પ્રગટ થયા. એ સ્વાનુભવને આધારે તેમણે અત્રે જન સમુદાયને દિવ્ય દૃષ્ટિ કેળવવાનો માર્ગ બતાવ્યો છે, અનુરોધ કર્યો છે. કૃષ્ણે અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી. રાજયોગી એવી દૃષ્ટિ કેળવવા સમજાવે છે. એ સમજાય તો જ પ્રાપ્ત થાય ને. પરમ પ્રેમી દર્શકો, આ કેસેટ આપના કરકમળમાં મૂકતા આનંદ અનુભવીએ છીએ. સંધ્યાના આ નયનરમ્ય દર્શન સાથે આપણે વિરમીશું. દર્શન સદાય હરિનું અમને હરપળ રહેજો, કરવા હરિના કામ હૈયું તત્પર સદાય રહેજો. ઓમ મા ઓમ.